ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા ખનીજ ચોરી સામે ફરી ત્રાટક્યા છે. થાનગઢ તાલુકાના તરણેતર ગામેથી 1,97 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા અડધી રાત્રે તરણેતર ગામમાં ઓચિંતું ચેકિંગ કરવામાં આવતા સરકારી જમીનમાં સેન્ડસ્ટોન અને સફેદ માટેનું ખનન કરતા વાહનો મળી આવ્યા હતા. આથી એક હિટાચી મશીન, 3 ડમ્પર, એક ટ્રેક્ટર મળી કુલ 5 વાહનો સાથે 1,97 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરીએ ખસેડવામાં આવેલ છે. આ ખોદકામ કરનાર તેમજ વાહન માલિકોમાં તરણેતર ગામના વેરશીભાઈ લાલજીભાઈ સારદિયા, ડોળિયા ગામના લગધીરભાઈ ભીમશીભાઈ લલોત્રા, તરણેતર ગામના કાળુભાઈ હેમુભાઈ ખમાણી અને હેમુભાઈ જીવરાજભાઈ ખમાણીના નામો સામે આવતા તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ થાનગઢ તાલુકાના તરણેતર ગામના સરકારી સર્વે નંબર 592 વાળી જગ્યા ઉપર આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા. આ દરોડા દરમિયાન સ્થળ ઉપરથી ખનન કરી રહેલા એક હિટાચી મશીન, 3 ડમ્પર અને એક ટ્રેક્ટર એમ મળીને કુલ 1,97 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે. આ ખનન છે એ ડમ્પરના માલિક વેરસીભાઈ લાલજીભાઈ સારદિયા રહે તરણેતર તાલુકો થાનગઢ, લગધીરભાઈ ભીમસીભાઈ લલોત્રા રહે ડોળિયા તાલુકો સાયલા, હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી રહે તરણેતર તાલુકા થાનગઢ. આમ આ ત્રણેય ઈસમો ભેગા મળી અને ખનન તેમજ વહન અંગેની તદ્દન ગેરકાયદેસર રીતે સફેદ માટી અને સેન્ડસ્ટોનનું ખનન કરતા હતા અને આ તમામે તમામ જે વાહન છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડી અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરી છે. તરણેતર ગામમાં એચ.ટી. મકવાણાના આ ચેકિંગ પછી તરણેતર ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.